હેલો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ગણીશું પ્રકરણ 5 ના ઉદાહરણના દાખલાઓ. શરૂઆત કરીએ ઉદાહરણ નંબર 1 થી. તો અહીં પ્રશ્ન આ પ્રમાણે છે: 100 મીટર પર સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગથી બાહ્ય અવકાશમાં ગતિ કરતા એક નાના અવકાશયાનમાંથી અવકાશયાત્રી છૂટો પડે છે. અવકાશયાનની બહાર આવ્યા પછીની ક્ષણે તેનો પ્રવેગ કેટલો હશે? એવું ધારો કે નજીકમાં તેના પર ગુરુત્વ બળ લગાડતા કોઈ પણ તારાઓ હાજર નથી, બરાબર ને? અવકાશયાનમાં આપણને ખ્યાલ છે કે અવકાશયાનમાં કોઈ અવકાશયાત્રી મુસાફરી કરતો હોય, ધારો કે આપણી પાસે આવું એક અવકાશયાન છે, બરાબર, અને આમાં એક અવકાશયાત્રી મુસાફરી કરે છે. આ જે અવકાશયાન ગતિ કરી રહ્યું છે એનો પ્રવેગ તમને આપેલો છે 100 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અવકાશમાં રહેલું આ અવકાશયાન નજીકના જે તારાઓ હોવા જોઈએ, સ્ટાર્સ, એનાથી ખૂબ જ દૂર છે. મતલબ કે ગુરુત્વાકર્ષી બળ લગાડી શકે એવો કોઈ પણ તારો એના પર નથી. ટૂંકમાં અવકાશયાન પર કોઈ પણ પ્રકારનું બળ લાગતું નથી. ઓકે, અવકાશયાન પર લાગતું ગુરુત્વાકર્ષી બળ અવગણ્ય હોય. વિદ્યાર્થી મિત્રો, ગુરુત્વાકર્ષી બળ અવગણ્ય શા માટે હોય? ગુરુત્વાકર્ષી બળ લાગવાનું કારણ છે દળ, બરાબર. મોટું દળ ધરાવતો કોઈ પણ તારો અવકાશયાનની નજીક નથી. હવે આ જે અવકાશયાત્રી અવકાશયાનની બહાર નીકળે એ જ ક્ષણ એ પહેલા તો અવકાશયાનથી ખૂબ જ નજીક હોય છે. ઓકે, અને અવકાશયાન વડે અવકાશયાત્રી પર લાગતું ગુરુત્વાકર્ષી બળ એ અવગણ્ય હોય છે. એટલા માટે જો આ બળ અવગણ્ય હોય તો અવકાશયાત્રીનો પ્રવેગ એ શૂન્ય થાય, કારણ કે અવકાશયાન વડે અવકાશયાત્રી પર અવગણ્ય બળ લાગે. વિદ્યાર્થી મિત્રો, બળ લાગે તો જ આપણને પ્રવેગ મળે, પણ બળ અવગણ્ય છે તો પ્રવેગ મળશે નહીં. આગળ વાત કરીએ ઉદાહરણ નંબર 2 ની. 0.04 કિલોગ્રામ દળ ધરાવતી અને 90 મીટર પર સેકન્ડ ની ઝડપથી ગતિ કરતી બુલેટ એક ભારે લાકડાના બ્લોકમાં પ્રવેશે છે અને 60 સેમીનું અંતર કાપીને અટકી જાય છે. બ્લોક વડે બુલેટ પર સરેરાશ અવરોધક બળ કેટલું હશે? સ્થિતિનો વિચાર કરો. આપણી પાસે બ્લોક છે અને આ બુલેટ અહીંયાથી દાખલ થઈ. બુલેટ જ્યારે દાખલ થાય છે ત્યારે તેની પ્રારંભિક ઝડપ કેટલી હતી? તો એ આપણને આપેલી છે 90 મીટર પર સેકન્ડ. બુલેટ અંદર કેટલું અંતર કાપશે? અંદર બુલેટ કાપે છે 60 સેન્ટીમીટરનું અંતર. પછી એનો વેગ કેવો થઈ જાય છે? શૂન્ય, બરાબર. તો આવી સ્થિતિ આપણને આપેલ છે. તો સૌપ્રથમ આપેલી વિગતો લખીએ વિદ્યાર્થી મિત્રો. દળ તમને આપ્યું છે 0.04 કિલોગ્રામ. પછી પ્રારંભિક ઝડપ અથવા વેગ તમને આપેલ છે 90 મીટર પર સેકન્ડ. અંતિમ શૂન્ય થશે કારણ કે અંદર જઈને સ્થિર થઈ જાય છે. અંતર તમને આપેલું છે 60 સેન્ટીમીટર, મતલબ કે 0.6 મીટર. ક્લિયર? બળ શોધવું છે. બળ માટે સૂત્ર F બરાબર ma, બરાબર ને? એમ તો આપણી પાસે આપેલું છે. આપણે શોધવું પડશે પ્રવેગ. તો વિદ્યાર્થી મિત્રો, ગતિનું સમીકરણ આપણે સૌ જાણીએ છીએ, v² - v02 2at. ચલો, v એટલે અંતિમ વેગ અથવા અંતિમ ઝડપની કિંમત શૂન્ય છે, માઇનસ 90 નો સ્ક્વેર ઇક્વલ ટુ 2a, અને d છે 0.6. અહીંયા આપણને a શું મળશે? -90 સ્ક્વેર બાય 2 ઇન્ટુ 0.6. ચલો, 90 ઇન્ટુ 90, ઓકે, બાય 2 અને બાય 0.6, એનું સાદું આવશે -6750. આટલો મોટો પ્રવેગ મળે, પણ ઋણ છે, નેગેટિવ છે, એટલે બુલેટની દિશાની વિરુદ્ધમાં હશે. આને આપણે પ્રતિપ્રવેગ પણ કહીએ. શું કહી શકીએ? પ્રતિપ્રવેગ. હવે શોધવું છે આપણે અવરોધક બળનું મૂલ્ય. વિદ્યાર્થી મિત્રો, અવરોધક બળનું મૂલ્ય F બરાબર m. દળ આપણને આપેલ છે 0.04. પ્રવેગ આપણે શીખ્યા છીએ 6750. અહીં આપણે મૂલ્ય લખીએ છીએ, ધ્યાન આપજો. 0.04 ગુણ્યા 6750 એટલે તમને મળશે 270 ન્યૂટન.
આ થશે અવરોધક બળનું મૂલ્ય જે બુલેટ પર લાગે છે, અને બુલેટ 0.6 મીટર એટલે કે 60 સેન્ટીમીટર અંતર કાપીને સ્થિર થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ ઉદાહરણનો 5.3 નંબરનો પ્રશ્ન. એમ દળના પદાર્થની ગતિ y બરાબર ut વત્તા હાફ gt સ્ક્વેર તરીકે વર્ણવાય છે, તો પદાર્થ પર લાગતું બળ શોધો. વિદ્યાર્થી મિત્રો, બળનું સૂત્ર છે F બરાબર ma, દળ ગુણ્યા પ્રવેગ બરાબર આપણી પાસે ગતિનું સમીકરણ છે. તો ગતિના સમીકરણનું વિકલન કરીને વેગ મેળવીશું, અને વેગનું વિકલન કરીને પ્રવેગ મેળવીશું. ત્યારબાદ આપણે બળનું સૂત્ર લખી શકીએ. તો અહીં લખી નાખીએ કે દળ કેટલું છે, દળ એમ આપેલ છે. ગતિનું સમીકરણ ઓલરેડી આપેલું છે, y બરાબર ut વત્તા હાફ gt સ્ક્વેર. હવે તમે જ્યારે આનું સમયની સાપેક્ષે વિકલન કરશો તો શું થશે? ગતિના સમીકરણનું સમય સાપેક્ષે વિકલન કરીએ તો વેગ મળે. ઓકે, તો વેગ v એટલે dy by dt, જેને શું કહેવાય? ગતિનું સમય સાપેક્ષ વિકલન, અથવા સ્થાન, આપણે આને સ્થાન સૂત્ર કહીએ તો સ્થાનનું સમય સાપેક્ષ વિકલન. ચલો, વિકલન તો બધાને ફાવે, પ્રકરણ 3 માં અને 4 માં શીખ્યા છે. ઉપરાંત આપણે એનો એક અલગથી વિડીયો પણ બનાવેલો છે જે આપણી ચેનલ પર અવેલેબલ છે, અને તમને મેં પહેલા એની લિંક પણ મોકલેલી છે. વિદ્યાર્થી મિત્રો, પહેલું પદ જો ut, u અચળ થશે, t નું વિકલન 1, કારણ કે t ની કેટલી ઘાત છે? 1 ઘાત. પછી અહીંયા હાફ g, આ t સ્ક્વેર નું વિકલન થાય 2 into t, 2 કેન્સલ. તો વેગ શું થશે? u વત્તા gt. ઓકે, આને સમીકરણ 1 કહી દો, આને 2 કહી દો. વેગ મળી ગયો. હવે પ્રવેગ માટે વિદ્યાર્થી મિત્રો, પ્રવેગ એટલે વેગનું સમયની સાપેક્ષે વિકલન. વેગનું સમીકરણ નંબર 2 છે, એનું વિકલન કરીએ. પહેલા પદમાં t નથી, તમે t સાપેક્ષે વિકલન કરો છો તો t સિવાયની વસ્તુને અચળ કહેવાય, એટલે પહેલા પદમાં t નથી, એનું વિકલન 0 થાય. હવે gt છે, તો gt નું વિકલન શું થાય? તો જો g ના માટે g અચળ અને t નું 1 ઘાત છે, તો વિકલન 1 થશે. તમને જવાબ શું મળશે? એ ઇન શોર્ટ પ્રવેગ તમને મળે છે g. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બળ લખવું છે, તો બળનું સૂત્ર છે F બરાબર ma, અને એના બદલે શું લખીશું? g. તો આ જે કણ છે તેના પર F બરાબર mg બળ લાગે છે. ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ ઉદાહરણનો 5.4મો પ્રશ્ન. એક બેટ્સમેન બોલને તેની 12 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપને બદલ્યા સિવાય સીધો બોલરની દિશામાં પાછો ફટકારે છે. જો બોલનું દળ 0.15 કિલોગ્રામ હોય તો બોલ પર લાગતો આઘાત શોધો. બોલની ગતિ સુરેખ ધારો. તો પહેલા બળનો આઘાત શું છે? આઘાત એટલે બળ અને સમયનો ગુણાકાર, જેને કહેવાય છે વેગમાનનો ફેરફાર. કઈ રીતે? તો ન્યૂટનનો બીજો નિયમ બધા જાણો છો કે નહીં? ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી, એફ ઇન્ટુ ડેલ્ટા ટી કરો એટલે ડેલ્ટા પી મળે. આને કહેવાય બળનો આઘાત, આને કહેવાય વેગમાનનો ફેરફાર. ક્લિયર? આપણે આ સૂત્ર બનાવવું છે. તો પહેલા તો આપણે બોલ આવી રહ્યો છે, ધારો કે આપણી પાસે આ બેટ છે, અહીંયા બેટ છે અને બોલ આ દિશામાં આવી રહ્યો છે. ધારો કે બોલની આવવાની દિશા આપણે ઋણ ધારી લઈએ, તો પ્રારંભિક ઝડપ આપણે લખીશું -12 મીટર પર સેકન્ડ. પ્રારંભિક ઝડપને બદલ્યા સિવાય સીધો બોલર દિશામાં ફટકારે છે. બોલ આ બાજુ આવે તો બોલર કે અહીંયા હશે ને? ઓકે, આ બોલર હશે, બરાબર. તો એની દિશામાં બોલ પાછો ફટકારે છે, તો વેગ શું થશે? 12 મીટર પર સેકન્ડ. ઓકે, દળ કેટલું આપ્યું છે? દળ તમને 0.15 કિલોગ્રામ આપેલ છે. દળ તમને 0.15 કિલોગ્રામ આપેલ છે. ક્લિયર? બોલર તમારે દોરવાની જરૂર નથી. ઓકે, હવે શોધવું છે શું આપણે? બળનો આઘાત. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે જાણીએ છીએ કે બળનો આઘાત શું છે. બળનો આઘાત એટલે F ઇન્ટુ ડેલ્ટા ટી. ક્લિયર? એટલે m ઇન્ટુ v2 માઇનસ v1, અથવા તો આપણે લખીશું અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ. દળ આપણી પાસે છે 0.15, v છે 12 માઇનસ v0 -12. 0.15 12 વત્તા 12 એટલે 24 થશે.
ચલો 0.15 ગુણ્યા 24 કરીએ તો 3.6 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. આટલો આઘાત બોલને લાગે. કઈ દિશામાં લાગે? તો બોલ જે દિશામાં આવે છે એની વિરુદ્ધ દિશામાં લાગે છે. ઓકે, બસ આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ ઉદાહરણનો 5મો પ્રશ્ન. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સમાન બિલિયર્ડ બોલ એક દ્રઢ દિવાલ પર સમાન ઝડપથી પણ જુદા જુદા કોણે અથડાઈને ઝડપમાં કોઈ ફેરફાર વિના પરાવર્તન પામે છે. બરાબર. દરેક બોલને લીધે દિવાલ પર લાગતા બળની દિશા કઈ હશે? દિવાલ વડે બંને બોલ પર લગાડેલ આઘાતના માનનો ગુણોત્તર કેટલો હશે? આ પ્રશ્ન છે. તો પહેલા આપણે બળનો આઘાત શોધીએ. બળનો આઘાત એટલે વેગમાનનો ફેરફાર. તો પહેલી સ્થિતિ માટે વિચારો કે પ્રારંભિક વેગમાન શું થાય? વિદ્યાર્થી મિત્રો, પ્રારંભિક વેગમાન એટલે આપણે કહીશું p1. બરાબર. હવે દડો ધન x અક્ષની દિશામાં જઈ રહ્યો છે. ઓકે, તો આપણે વેગમાન લખીશું m × u. દળ ગુણ્યા વેગ એટલે વેગમાન અથવા દળ ગુણ્યા ઝડપ. હવે અંતિમ વેગમાન શું થાય? તો અંતિમ વેગમાન થશે p2 જે -m × u. આ ઋણ નિશાની શું દર્શાવે છે? દડાની ગતિની અથડામણ બાદની દિશા. અહીં એક જ દિશા છે એટલે આપણે x અક્ષને ધન અને ઋણ દિશાની વડે દર્શાવી છે. બરાબર. હવે બળનો આઘાત F × Δt1 અહીંયા બ્રેકેટ કર્યો છે આપણે, જે થશે ડેલ્ટા p સદિશ એટલે p2 - p1 સદિશ -mu -2mu. હવે આ બળના આઘાતનું મૂલ્ય લખીશું તો શું આવશે? મૂલ્ય, વિદ્યાર્થી મિત્રો, આ બળના આઘાતનું આપણે મૂલ્ય લખવું છે. બરાબર. તો મૂલ્ય માટે માનાંક કરીશું F × Δt. માનાંક અહીંયા આવશે 2mu. આ થઈ ગયો તમારો પહેલો જવાબ. બળના આઘાતનું મૂલ્ય 2mu પહેલી સ્થિતિ માટે. હવે જોઈએ બીજી સ્થિતિ. અહીંયા જુઓ, દડો જે દિશામાં આવી રહ્યો છે એ નથી તો x દિશા કે નથી તો y દિશા, અને પાછો પરાવર્તન પામે છે એ પણ નથી x દિશા કાં તો y દિશા. તો એના આપણે ઘટકો પાડવા પડશે. બરાબર. તો આપાત થતી વખતે એનો વેગમાન mu છે અને એના ઘટકો કંઈક આ પ્રમાણે મળશે. બરાબર. અને પરાવર્તન સમયે ઘટકો આપણને આ પ્રમાણે મળશે. આ 30 નો ખૂણો છે તો આ પણ 30 નો ખૂણો થશે. આને આપણે કહીશું mu cos 30. આને કહીશું mu sin 30. અહીંયા જો આ ખૂણો 30 હોય તો આ ખૂણો શું થશે? 30. આ થશે mu cos 30. આ થશે mu sin 30. ત્રિપરિમાણમાં સદિશના ઘટકો આપણે પ્રકરણ 4 માં શીખ્યા છીએ એ જ પ્રમાણે ઘટકો પાડવાના. બરાબર. ઘટકો પડી ગયા છે. હવે સ્થિતિ 2 માટે પ્રારંભિક વેગમાનને કહેવાય p1 સદિશ. કોઈ પણ સદિશ શું છે? તેના ઘટકોનો સરવાળો. બરાબર. પ્રારંભિક વેગમાન આ રહ્યું અને એના આપણી પાસે બે ઘટકો છે. x ઘટક ધન દિશામાં છે તો શું આવશે? mu cos 30 ik. અને y ઘટક ઋણ દિશામાં છે એટલે -mu sin 30 jk. ક્લિયર? હવે તમને આઈડિયા આવી ગયો છે કે મારે અંતિમ વેગ લખવું હોય, અંતિમ વેગમાન, તો એને p2 સદિશ કહેવાય. ઓકે, x યામ ઋણ x દિશામાં છે અને y યામ ઋણ y દિશામાં, તો -mu cos 30 ik અને વત્તા નહીં પણ માઇનસ જ આવશે, -mu sin 30 jk. ક્લિયર? તો બંને વેગમાનને આપણે ઘટકોના સંયોજન સ્વરૂપે દર્શાવ્યા. હવે બળનો આઘાત શું છે? તો બળનો આઘાત બીજા કિસ્સામાં આપણે કહીશું F Δt2 જે થશે ડેલ્ટા p સદિશ p2 સદિશ -p1 સદિશ. ચલો p2 સદિશ કેટલા છે? તો -mu cos 30 ik -mu sin 30 jk. ઓકે, આ અંતિમ વેગમાન. હવે પ્રારંભિક -mu cos 30 ik ના માઇનસ પ્લસ mu sin 30 jk. આ બંને થઈ ગયા કટ, તો -2mu cos 30 ik થશે.
આ થશે બળનો આઘાત જે આપણે બીજી સ્થિતિમાં મેળવ્યું. હવે મૂલ્ય મેળવવું છે. બળના આઘાતનું મૂલ્ય એફ ડેલ્ટા ટી નું મૂલ્ય એટલે અહીંયા માના કરી દઈશું. ઋણ નિશાની નીકળી જશે બાળકો. 2mu cos 30 આવશે. ઓકે, cos 30 પણ તમને ખ્યાલ છે? યસ, ખ્યાલ છે. શું આવે? √3/2. હવે આપણે બંનેના બળના આઘાતનો મૂલ્યનો ગુણોત્તર લેવો છે. તો હવે શું કરીશું? એફ ડેલ્ટા ટી 1 મોડમાં એફ ડેલ્ટા ટી 2. ચલો, એફ ડેલ્ટા ટી 1 નું મૂલ્ય કેટલું છે? 2mu. નીચે 2mu માં 3/2. 2mu કેન્સલ, 2/√3. તો આ જવાબ આપણો ક્લિયર થઈ ગયો. હવે પ્રશ્ન એવો પણ છે કે દરેક કિસ્સામાં બળ ક્યાં લાગે? તો સ્થિતિ 1 માં વિદ્યાર્થી મિત્રો આપણે અહીં લખીશું. ચલો અહીંયા લખી નાખીએ. સ્થિતિ 1 માટે દિવાલ પર બળ ક્યાં લાગે? તો આ રહી દિવાલ. દડો આ દિશામાં જશે, ધન દિશામાં. તો દિવાલ પર બળ ધન x દિશામાં લાગશે. દડો ગતિ કરીને પાછો આવે છે ઋણ દિશામાં. તો દિવાલ વડે બોલ પર ઋણ x દિશામાં બળ લાગે. સેમ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા વિચારો તમે. અહીં આપણે જ્યારે પરિણામી વેગમાન જોયું તો પરિણામી વેગમાન આપણું કઈ દિશામાં છે? દડાનું પરિણામી વેગમાન આપણું ઋણ x દિશામાં છે. બરાબર, ઋણ x દિશામાં વેગમાન છે. તો લખીશું કે દડા પર અથવા બોલ પર ઋણ x દિશામાં બળ લાગે. કારણ કે ન્યૂટનની ગતિના બીજા નિયમ પ્રમાણે વેગમાનનો ફેરફાર એ વેગમાનના ફેરફાર દિશા એ બળની દિશા હોય છે. તો બોલ પર ઋણ x દિશામાં બળ લાગશે. બોલ પાછો આ દિશામાં જ આવે છે એવું કહી શકાય. આ બંને ઘટકો કેવા છે? જો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે y ઘટક બરાબર, બંનેના y ઘટકો છે કેન્સલ થઈ ગયા છે. માત્ર આપણને ઋણ x દિશાનો જ ઘટક મળ્યો છે. હવે દિવાલ પર બોલની વિરુદ્ધમાં આપણને ધન x દિશામાં બળ લાગે તેવું માલુમ પડે છે. તો ખૂબ જ સિમ્પલ રીતે આપણે અહીં બળની દિશા પણ નક્કી કરી શકીએ. બળની દિશા શું હોય? બોલના ઉપર લાગતા બળની દિશા એટલે બોલના વેગમાનના ફેરફારની દિશા, અને એની વિરુદ્ધ દિશામાં દિવાલ પર લાગતા બળની દિશા હોય છે. ઓકે.